નકલી સરદાર વલ્લભભાઈ પટેલ બનીને એક શખ્સે સરદાર વલ્લભભાઈ પટેલના નામની જમીન જ વેચી મારી। અવસાનના 60 વર્ષ બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના નામની જમીનનો ન માત્ર સોદો થયો, પરંતુ તેમની નકલી સહી દસ્તાવેજોમાં નોંધાઈ। આજકાલ વસ્તુ, અધિકારીઓ, જજ, કચેરીઓ બધું જ નકલી પકડાઈ રહ્યું છે, ત્યારે ખેડામાં તો એક શખ્સે હદ કરી નાખી। જમીન રેકોર્ડ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં થયેલી એક નાનકડી ભૂલનો શાતિર આરોપીએ કઈ રીતે ફાયદો ઉઠાવ્યો? સરદાર પટેલ જીવિત છે એવા પુરાવા કઈ રીતે ઊભા કર્યા? કઈ રીતે 1.39 હેક્ટર એટલે કે અંદાજે 8.5 વીઘા જેટલી જમીન પચાવી પાડવાનું કારસ્તાન રચ્યું? તેને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ તો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગાડવા ગામમાં સર્વે નંબર 270ની એક જમીન આવેલી છે, જેનું ક્ષેત્રફળ 1.39 હેક્ટર જેટલું છે। આ જમીન વલ્લભભાઈ ઝવેરભાઈના નામે હતી। વર્ષ 2010-11માં એવો દસ્તાવેજ થયો કે આ જમીન વલ્લભભાઈ ઝવેરભાઈ ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીને વેચી દીધી છે। બાકાયદા દસ્તાવેજ નંબર સાથે સબ રજિસ્ટ્રાર કચેરીમાં એની નોંધ પણ થઈ, સંબંધિત પક્ષોને નોટિસ પણ બજાવવામાં આવી, પરંતુ દસ્તાવેજના એક જ વર્ષ બાદ તંત્રને ધ્યાને આવ્યું કે દાળમાં કંઈક કાળું છે। જમીનના રેકોર્ડ તપાસમાં આવ્યા। તપાસમાં ભાંડોફોડ થવાની શરૂઆત થઈ। તંત્રે ચકાસ્યું તો 7/12ના જૂના દાખલામાં આ જમીન શ્રી ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિની હોવાનું ખુલ્યું। વલ્લભભાઈ ઝવેરભાઈ એ સમયે સમિતિના પ્રમુખ હતા, એટલા માટે આ જમીનના રેકોર્ડમાં એ સમયે માલિકનું નામ શ્રી ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈ એવું નોંધવામાં આવેલું હતું। વર્ષ 1950-51 થી લઈને વર્ષ 2003-4ના બધા જ રેકોર્ડ આ પ્રમાણેમાં નામ પ્રમાણે હતા। ત્યાં સુધી આ જમીન નવી શરતની હતી અને તેનું વેચાણ શક્ય નહોતું, પરંતુ પછી આવ્યું વર્ષ 2004-5, જેમાં જમીનોના રેકોર્ડને કમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યા। આ દરમિયાન રેકોર્ડમાં માલિકનું નામ જે શ્રી ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ઝવેરભાઈ હતું, તેમાંથી શ્રી ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ હટી ગયું અને માલિક તરીકે માત્ર વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રહ્યું। એટલું જ નહીં, જમીન જૂની શરતમાં ફેરવાઈ ગઈ, એટલે જમીન વેચવાનો માર્ગ મોકળો થઈ ગયો। આ જ વાતનો ફાયદો ઉઠાવવા કઠલાલના અરાલ ગામના ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ જમીન પચાવી પાડવા કારસ્તાન રચ્યું। જમીન પચાવવા માટે હીરાભાઈ ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ બનાવી દીધા। વેચનાર હીરાભાઈ ડાભી છે, એના સાક્ષી આરોપી ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ ડાભી અને ઘોડાલીમાં રહેતા પ્રતાપભાઈ ચૌહાણ બન્યા। દસ્તાવેજની નકલોમાં, તસવીરોમાં પણ જોઈ શકાય છે કે જ્યાં વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ છે, તેની સામે હીરાભાઈનો ફોટો લાગેલો છે અને તેમના અંગૂઠાના નિશાન છે। સમગ્ર મામલે મહેમદાબાદ કોર્ટમાં કેસ ચાલ્યો અને હવે આખરે આ કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। આ કેસમાં નકલી સરદાર પટેલ બનનારા હીરાભાઈ ડાભીનું કેસની ટ્રાયલ દરમિયાન નિધન થયું હોવાથી કેસમાં સંડોવાયેલા કુલ 3 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। તમે ખેડો છો, શું છે? વલ્લભભાઈ ઝવેરભાઈની જમીન છે અને એમાં આ જમીનનો વહીવટ હું પોતે કરું છું। મને દિનસા પટેલે મને વાવવા આપેલી, સાચવી રાખવા માટે। અત્યારે કબજો મારી જોડે છે અને તે છતાં જ્યારે ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ જ્યારે 7/12ની નકલ મારી જોડે લઈને ઘરે આવ્યો, એટલે મને એને દમદાટી આલી કે ભાઈ આ જમીન મેં તું બહાર નીકળી જા, એ જમીન ક્યાં મારી છે? તો કોઈ ભાઈ તારી નહીં મારી રહી, બરાબર? એટલે આ વાત બનશે અને આ જો આ ભાઈની જોડે આ વાત કરી, એ છતાં પછી મને નકલ આલી એટલે હું મામલતદાર ઓફિસે ગયો। જ્યારે મામલતદાર ઓફિસે જઈ તો વાત કરી તો સાહેબ આ રીતે બન્યું કેવી રીતે? તો મને કે બની ગયું। હા, આ વાત કરી એટલે મેં સાહેબને વાત કરી કે સાહેબ આ બન્યું ખોટું। વલ્લભભાઈ ઝવેરભાઈ અવસાન પામ્યાથી 62 વર્ષ થયા, તો એમની મિલકત વેચવા પાછા આવ્યા। એટલે આવી મેં એમને વાત કરી એટલે સાહેબ હું જોયું તો સાહેબ હવે 12 કલાક થવા જઈ નહીં, આવી રીતે વાત કરી પછી અમે સીધા દિશા પટેલ પર ગયા, એમની જોડે પછી વાતો કરી। હીરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભી એ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી। આ કેસમાં નામદાર મહેમદાબાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે। ઇપીકો કલમ 465માં 1 વર્ષ, 467માં 2 વર્ષ, 468માં 1 વર્ષ અને 471માં 1 વર્ષ અને તમામ કલમોમાં 1000 રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે।
હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેમણે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરેલું હતું એ ચાલતા કામે ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે. એટલે બાકીના 3 આરોપીઓને નામદાર કોર્ટે આજે તકસીરવાન ઠરાવેલા છે.